જય ગોગા મહારાજ। આજે તમને ગોગા મહારાજ વિશે કેવું છે। ગોગા મહારાજ એટલે ધરણીધર અને ફણીધર ગોગા મહારાજ। અને આજે એવા ગોગા મહારાજ કે જેનો જગતમાં ડંકો વાગ્યો હોય, જે લોકોના ધાર્યા કામ કરતા હોય, એવા ગોગા મહારાજ। અને એવા ગોગા મહારાજ એટલે ઉત્તર ગુજરાતની ધરતી, અને એ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લો અને મહેસાણા જિલ્લાની પડખે જોટાણા તાલુકો, જોટાણા તાલુકાના પડખે એમ કહેવાય કે નાનું એવું પંખીના માળા જેવું ગામ ખદલપુર। અને ખદલપુરમાં એવા ગોગા મહારાજ થઈ ગયા કે જેનું નામ સમગ્ર દુનિયા લેતી હોય, સમગ્ર દુનિયામાં અને ભારત વર્ષમાં જેનું નામ લેવાતું હોય એવા ગોગા મહારાજ। અને જેવા તેવા ગોગા મહારાજ નહીં, પણ ખદલપુરની ધરતીમાં બિરાજમાન પશ્યા ઉમેદના ખેતરના ખૂણે જેની એક ડેરી છે એવા ગોગા મહારાજ, અને જેનું નામ છે પશ્યા ઉમેદ। અને એવા ગોગા મહારાજ કે જેની સેવા એમના દીકરાના દીકરા પ્રકાશ ભુવાજી કરતા હોય। અને પ્રકાશ ભુવાજી જોડેથી એવી વાત જાણવા મળી કે જેને વિચારના આવતા હોય અમેરિકાના, ઓસ્ટ્રેલિયાના, કેનેડાના, લંડનના, કોઈ પણ દેશના, અને એવાના કામ કર્યા છે સાહેબ। એના ધામે જઈ અને એના મંદિરે જઈ અને એની સામે આજીજી કરી હોય, અને એવાના વિઝા પાસ થઈ ગયા હોય સાહેબ। એવા એવા કામ કર્યા છે જેને એમ કહેવાય કે કોઈ બેન દીકરી હોય, લગ્ન કરે, 10 વર્ષના વાળા વાયા હોય, બેન દીકરીના ખોળાના ભરાતા હોય, એવી બેન દીકરીઓને ખોળાના ખંડના રાખ્યા છે। એમાં તો પરચા પૂર્યા છે। ગમે એવું દવાખાનું હોય સાહેબ, બધા ડોક્ટરો સૂચી પડ્યા હોય કે હવે આને કોઈ થાય એવું નથી, અને એવાના દુઃખ મટાડ્યા છે। એટલે અમારા ખદલપુરની ધરતીના પશ્યા ઉમેદનો ગોગો સાહેબ જેવો તેવો નહીં। આજે એટલે કહેવું પડે છે કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એને દુઃખ આવી પડ્યું સાહેબ, તો ખાલી એક વખત ખદલપુરની ધરતી અને એ પશ્યા ઉમેદના ગોગાના ધામે જઈ અને આજીજી કરીને 2 હાથ જોડી અને એની સામે ફળો પાથરીને ખાલી આંખમાંથી 2 આહોડાના ટીપા પડી જાય ને સાહેબ, તો એ બધું દુઃખ ઓરી લેતો હોય, સુખનો સાગર સલકાવી લેતો હોય, એવા અડાભીડ ગોગા મહારાજ અમારા ખદલપુરની ધરતીમાં છે। તો આજ એટલો સંદેશો આપો કે ગમે ત્યારે ગમે એવું દુઃખ આવે ને સાહેબ, તો એકવાર એના ધામે જજો, એકવાર એના દર્શન કરજો, બહુ મજા આવશે સાહેબ। તમે ખાલી દર્શન કરશો ને તોય પાવન થઈ જશો એવા ગોગા મહારાજ। અને એટલે અમારા ખદલપુરમાં પ્રકાશ ભુવાજીના પશ્યા ઉમેદના ગોગા સાહેબ। તો દરેકને કહું છું કે શ્રદ્ધા રાખજો સાહેબ, અને શ્રદ્ધા રાખજો 100%, એમાં કોઈ દિવસ શંકા ન લાવતા। શ્રદ્ધા હશે ને તો તમારું કામ ગમે એવા પાતાળમાં પડ્યું હશે તો ઉકેલી આપી દેશે। છે દેવ, આ કળીકાળ કળિયુગમાં દેવ છે સાહેબ, હાજરા હાજર। એટલે કહું છું સાહેબ, શ્રદ્ધા જરૂરી છે, શ્રદ્ધા રાખવી પડે। શ્રદ્ધા રાખી અને 2 હાથ જોડીને આજીજી કરશો ને સાહેબ, તમારા કામ થઈ જશે। વિશ્વાસ છે મને, ભરોસો છે। લાખોના કામ કર્યા હોય, કરોડોના કામ કર્યા હોય, તમારું કેમ ન કરે છે? ગમે એ દુઃખ આવે ને તો એના ધામે જજો। એનું સરનામું ઉત્તર ગુજરાતની ધરતી
અને એમાં મહેસાણા જિલ્લાની પડખે આવેલું જોટાણા તાલુકો ને એની પડખે આવેલું પંખીના માળા જેવું ગામ એટલે અમારું ખદલપુર. એકવાર જરૂર જજો, મુલાકાત કરજો, બહુ મજા આવશે. જય ગોગા મહારાજ, જય માતાજી, જય ધરણીધર.